બાબરમાં ફાઇબર બ્રોડબેન્ડ લાઇનોનું આડેધડ વાયરિંગ. અત્યારે આધુનિક અને 5Gના યુગમાં ઇન્ટરનેટ તેમજ મનોરંજન આજના યુવા વર્ગમાં ખૂબ જ જરૂરી થઈ ગયું છે. પરંતુ કેટલીક મોટી કંપનીઓ દ્વારા પૈસા કમાવાની લાઈનમાં આડેધડ વાયરિંગ તેમજ લાઈનો ખેંચી મોટી હોનારતને નોતરી રહ્યા છે. ત્યારે આવું જ કાંઈક બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ભાબરમાં થઈ રહ્યું છે. કારણ કે આ વિસ્તારની જનતા એકદમ ભોળી તેમજ નીતિ નિયમો નહીં જાણતા તેનો ફાયદો આજે મોટી મોટી કંપનીઓ દ્વારા ઉઠાવી રહ્યા છે. કેમ કે ભાબર શહેરમાં ફાઇબર બ્રોડબેન્ડ લાઇનોનું સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા પોતાના ફાયદા માટે તેમજ ગ્રાહકો મેળવવાની લહાઈમાં કોઈપણ જાતની પરવાનગી વગર પોતાની મેઇન લાઇનો UGVCLના વીજપોલ તેમજ શહેરીજનોના મકાનો પર આડેધડ લાઇનો ખેંચી રહ્યા છે. તેમજ લોકોના પાકા મકાનોના ધાબા તેમજ દિવાલો પર મોટા ક્લેમ્પો લગાવી પોતાના ફાયદા માટે આમ જનતાને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. આ તો રહી શહેરીજનોના મકાનોની વાત, પરંતુ શહેરમાં આવેલ UGVCLના વીજળીના વીજપોલ પર પણ આવી જ હાલત છે. વીજપોલની મધ્યમાં જ કંપની દ્વારા મોટા ક્લોઝર લગાવી દીધા છે, જેના કારણે કોઈ પણ વીજકર્મી વીજપોલ પર ઊભા રહીને લાઇટનું સર્વિસ કામ પણ ન કરી શકે. અને જો આવી હાલતમાં કોઈ પણ વીજકર્મી સર્વિસ અર્થે વીજપોલ પર ચડે અને કોઈ પણ જાતનો અકસ્માત સર્જાય તો જવાબદારી કોની રહેશે તે એક પ્રશ્ન છે. બાબર શહેરમાં કોઈ પણ વીજપોલ પર અહીંના સ્થાનિક કેબલ ઓપરેટરો દ્વારા પોતાની લાઇન પસાર કરેલ હોય તો વીજકર્મીઓ દ્વારા પોતાના કામ સમયે આ નાના ઓપરેટરોની લાઇનો કાપી નાખતા હોય છે. તો શું આ કંપનીઓ અહીંના સ્થાનિક કેબલ ઓપરેટરો કરતાં મોટી હોવાના કારણે આ બધું ચાલી રહ્યું છે તે સમજાતું નથી. કેમ કે જો નાના કેબલ ઓપરેટરોની લાઇનો અહીંની સ્થાનિક UGVCLને નજરમાં આવતી હોય તો પછી મોટી કંપનીઓની પસાર થતી લાઇનો કેમ નજરમાં નહીં આવતી હોય તે એક મોટો પ્રશ્ન છે. સરકારની ગાઈડલાઈન મુજબ કોઈ પણ કંપનીની લાઈનો અંડરગ્રાઉન્ડ નાખવાની પરવાનગી હોય, પરંતુ અહીં તો સરકારના નીતિ નિયમોની જ ફજેતી થઈ રહી છે. જ્યારે અમારા રિપોર્ટરે ભાબર UGVCLના નાયબ ઇજનેર રાજેશ કુમાર અમિતભાઈ મોદીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અમે લેખિત તેમજ મૌખિક આ બાબતની કોઈ જ મંજૂરી આપેલ નથી. હું ભાબર શહેરનો નાગરિક છું. અમારી જે માલિકીના મકાન છે એના ઉપરથી પ્રાઇવેટ કંપની દ્વારા જે કેબલો નાખવામાં આવ્યા છે એના દ્વારા જે તરંગો ઉઠે છે, અમારા બાળકોને જો માનસિક અસર કંઈક થાય અને ભવિષ્યની અંદર કોઈ મોટી ભીતિ સેવાઈ રહી છે તો આ કેબલો જે તે તંત્ર દ્વારા સત્વરે હટાવે એવી અમારી સરકારશ્રીને માંગ છે. મારું નામ મોદી રાજેશ કુમાર રમેશભાઈ, નાયબ ઇજનેર, ભાબર પેટા વિભાગીય કચેરી. ભાબર શહેરમાં જે LT લાઇનના પોલ ઉપર ચેનલના કે બીજા વાયરો જે ખેંચેલા છે ટાવર કનેક્શનના, એના માટે અમે કોઈ બાંહેધરી લેખિત કે મૌખિક આપેલી નથી, મંજૂરી આપેલી નથી અને આગળની કાર્યવાહી અમે તત્પર કરીશું. સર, આ જીઓવાળા લાઈનો ખેંચે મંજૂરી આપેલી ખરી? ના, કોઈ મંજૂરી આપેલી નથી. ઓકે.